જિલ્લા સેવા સદન ખાતેથી દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા પીએમ કાર્યક્રમને લઈને આપી માહિતી. આ તારીખ 22/5/2025 ગુરુવારના રોજ સાંજે 7 કલાકે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા જે પીએમના કાર્યક્રમને લઈને જે માહિતી આપવામાં આવી હતી. આગામી 26 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દાહોદ ખાતે વિવિધ કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અને 24,000 કરોડથી વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. 1 લાખથી વધારે લોકો વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેશે. તમામ તૈયારીઓની જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં આવે તેવું જિલ્લા કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. 26 મે 2025ના દિવસે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી દાહોદ ખાતે આવી રહ્યા છે. દાહોદમાં જો વિકાસના કામો થઈ રહ્યા છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે માનનીય વડાપ્રધાન સાહેબ અહીંયા આવવાના છે. આપણા દાહોદમાં જો રેલવે વર્કશોપ છે એમાં આખા દેશનું પહેલું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન જે 9000 હોર્સ પાવરનું છે એ તૈયાર થઈ ગયું છે. એને હરી ઝંડી બતાવવા માટે સાહેબ અહીંયા આવવાના છે. આ એન્જિન થકી આપણા દેશની જો પરિવહન વ્યવસ્થા છે એમાં અમૂલાગ્ર બદલાવ આવવાના છે. કારણ કે જે રેલવેઓમાં પહેલા બે એન્જિનો લાગતા હતા, જે માલગાડીઓમાં બે એન્જિનો લાગતા હતા મોટા ઘાટોમાં વગેરે, તે જગ્યા ઉપર હવે એક સિંગલ એન્જિનથી પણ કામ ચાલી જશે. તો એટલા માટે આપણા અહીંયા જો કામો થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે માનનીય વડાપ્રધાન સાહેબ અહીંયા આવવાના છે. એ કામોમાં આપણા અહીંયા વોટર સપ્લાયના કામોમાં પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. આરએનબીના કામો જો છે એનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. એનએચઆઈનું પણ એક સેક્શન છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. અને આપણા જો સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટીમાં જો પણ કામો થયા છે એમાં આપણી સ્માર્ટ સ્કૂલ હોય, સ્માર્ટ લાઇબ્રેરી હોય, એની સાથે સાથે જ આપણું ટ્રક ટર્મિનલ છે, મ્યુઝિયમ છે અને આપણા સ્માર્ટ રોડ્સ બનેલા છે એનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા માટે જઈ રહ્યું છે. સાથે સાથ જો પાવડીમાં આપણા એસઆરપી ગ્રુપના જો 280 મકાનો બનેલા છે, ક્વાર્ટર્સ બનેલા છે, એનું પણ લોકાર્પણ થવા માટે જઈ રહ્યું છે. તો આ લગભગ 24,000 કરોડથી વધારેનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો દાહોદ ખાતે થવા માટે જઈ રહ્યા છે. એના ભાગરૂપે લગભગ 1 લાખથી વધારે લોકો અહીંયા માનનીય વડાપ્રધાન સાહેબને સાંભળવા માટે જોવા માટે આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પછી માનનીય વડાપ્રધાન સાહેબ પહેલી વખત ગુજરાતમાં આવી રહ્યા છે અને પહેલું મોટું ફંક્શન જો છે એ દાહોદમાં થઈ રહ્યું છે. એના કારણે લોકોમાં બહુ જ ઉત્સાહ છે. ગ્રામ્ય કક્ષાએથી લઈને શહેરી વિસ્તાર સુધીના ઘણા લોકો જો છે સાહેબને આવકારવા માટે તૈયાર છે. એના માટે વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ જો છે એ પૂર્ણ કરી લેવામાં આવેલ છે. મંડપ વ્યવસ્થા વગેરે જો છે એ 24મી તારીખની સાંજ સુધી પૂર્ણ થઈ જશે. એની સાથે સાથે સુરક્ષાની દૃષ્ટિએ પણ પોલીસ વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. અને જેટલા પણ અધિકારીઓ પદાધિકારીઓ છે